નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરના વિશ્વ પર્યાવરણ દિવસે નિમિત્તે આયોજિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ સ્થળે અચાનક સાપ દેખાતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મુખ્યમંત્રી એક પેડમાં કે નામ 3.0 મહાઅભિયાન પ્રારંભ સાથે સ્થળે પહોંચ્યા તે પહેલાં જ આ ઘટના બની હતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થામાં તાત્કાલિક ચકચાર મચી ગઈ હતી। જી હા મિત્રો, મળતી માહિતી મુજબ વીઆઈપી મુવમેન્ટ પહેલા કાર્યક્રમ સ્થળે અચાનક સાપ દેખાતા સુરક્ષાકર્મીઓ, સ્ટાફ અને અન્ય હાજર કર્મચારીઓ દોડધામ જોવા મળી હતી। જોકે સ્થાનિક કામદારો અને વન વિભાગના કર્મચારીઓએ સમયસૂચકતા દાખવીને સાપને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી અને સમગ્ર પરિસ્થિતિ ઝડપથી નિયંત્રણમાં આવી ગઈ હતી। જી હા મિત્રો, સાપને સ્થળ પરથી દૂર ખસેડાયા બાદ કાર્યક્રમ પૂર્વ આયોજન મુજબ શરૂ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એક પેડમાં કે નામ અભિયાનના ત્રીજા તબક્કાને વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીએ સ્વયં વૃક્ષારોપણ કરીને રાજ્યવ્યાપી મહાઅભિયાનની શરૂઆત કરાવી હતી। તો આ અભિયાન અંતર્ગત ગાંધીનગર શહેરમાં આશરે 5000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જ્યારે સમગ્ર ગાંધીનગરના લોકસભા ક્ષેત્રમાં 50 લાખ વૃક્ષો વાવવાનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલા આ અભિયાનને લઈ સ્થાનિક નાગરિકો અને વિવિધ સંસ્થાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।